ગણપતિ બાપ્પા મોર્યા પૂજ્યાવર્ષી લવકર્યા. ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ છે. વડોદરાવાસીઓએ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણેશજીને વિદાય આપી. ગણેશ ચતુર્થીના પાવન પર્વ 10 દિવસ સુધી ઉજવણી કર્યા બાદ ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ છે. વડોદરાવાસીઓએ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણેશજીને વિદાય આપી. સાંજ પડતા જ શ્રીજીની વિશાળ પ્રતિમાઓ વિસર્જન અર્થે બહાર કાઢવામાં આવી અને વિસર્જન સ્થળોએ ભક્તોના મોટા ટોળા ઉમટી પડ્યા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 12 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવી. સાથે પાલિકા તંત્ર દ્વારા વિવિધ તકેદારી રાખવામાં આવી હતી, જેમાં ફાયર વિભાગ સાથે મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનોની પણ પ્રશંસા કરી હતી. વિસર્જન માટેના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય સુવિધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી વિસર્જનની પ્રક્રિયા સરળતાથી પાર પડી હતી. ગણેશજીને વિદાય આપતા ભક્તોએ ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તું જલ્દી આના જયઘોષ સાથે તેમને ભાવભીની વિદાય આપી હતી. નાસ્તિક છે, નાસ્તિકને લાવવાનો ને ઉપર નહીં નીચે તારી મારે પાડો. ચિંતાજનક નથી. ગણપતિ વિસર્જનનો છેલ્લો દિવસ છે. મીડિયાના મિત્રોને આભાર કે આપ લોકો પણ વિસર્જનની ભાગરૂપે અહીંયા પધાર્યા છો, એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારાથી આપને આભાર. આ વખતને લગભગ 12 તળાવ અમે આયોજન કર્યા હતા વીએમસી તરફથી. આખું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ અને સિટી એન્જિનિયરના ટીમ દ્વારા 12 તળાવની કરવામાં આવ્યું. આપ જોઈ શકો છો કે આટલી મોટું તળાવ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ મહાનગરપાલિકામાં નથી. એવું સરસ આયોજન કર્યું છે. ફાયરના ટીમ વિસર્જન માટે અલગ તરવૈયાઓની પણ કામ લાગ્યા છે. આ વખતે લગભગ 50,000 પ્લસ ગણપતિ બાપ્પાની મૂર્તિઓની અમે વિસર્જન આ 12 કૃત્રિમ તળાવમાં કર્યું છે. સાથે અલગ સોસાયટીઝમાં, વોર્ડ લેવલમાં પણ, સ્થાનિક લેવલમાં પણ થતું હોય છે. એટલે અમે વોર્ડની ડેટા પણ મેળવી રહ્યા છે. કાલ સુધી આનું ડેટા આવશે. પણ વડોદરાના જનતાને આભાર કે આપણે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે એમને વિનંતી કરી હતી આ વિસર્જનને સારી રીતે મદદ કરવા માટે, પ્રોપર રૂલ્સ ફોલો કરીને એ લોકો આવીને આપણે વિસર્જન બાપ્પાનું થઈ રહ્યા છે. આડેધડ નથી કરતા, વેઇટ કરીને ક્યુમાં કરે છે. આજે મોટા બાપા પણ આવી રહ્યા છે. વડોદરા સિટી પોલીસને પણ આભાર. એ આયોજનમાં અમારે સાથે મળીને આયોજન સરસ રીતે કર્યું. બહારના ડિસ્ટ્રિક્ટ્સમાંથી આવેલા પોલીસ મિત્રોને પણ અમે આભાર માનીએ છીએ. આ બંદોબસ્ત બહુ સારી રીતે ગોઠવણ કરીને આયોજન કરી છે. તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, ટીમ દ્વારા આયોજન કર્યું છે. ડિટેલ્સ આ વખતે લગભગ 13 થી 14 અલગ કોલમ્સ બનાવીને ડેટા શીટ્સ ડેલી મેન્ટેન કરતા હોય છે. એટલે સ્ટ્રીટ લાઇટ્સ હોય, એમજીવીસીનું કનેક્શન છે કે કેમ, પાવર ઇન્ટરપ્શન્સ છે કે કેમ, કાંઈ ઇલેક્ટ્રિક શોક્સ ના થઈ જાય એના માટે સાવચેતી, બધાનું પ્રોટેક્શન, રિટેનિંગ વોલ, પાણીનું રિપ્લેનિશમેન્ટ બધું કર્યું છે. જોઈએ આવનારા દિવસોમાં થાય તો આ તળાવોને અમે પરમનન્ટ તળાવ પણ કરી શકાય, સિટી માટે વધારાનું તળાવ થઈ જાય એ રીતનું પ્લાનિંગ જોઈ શકીએ છીએ. એન્જિનિયરિંગ ટીમ સાથે કન્સલ્ટ કરી રહ્યા છે. એટલે મીડિયાના મિત્રોને પણ આભાર. આખું આ 11 દિવસ આપ લોકો પૂરું સહયોગ આપ્યા. વડોદરાના સિટીના નાગરિકોને પણ આભાર માનીએ છીએ કે વડોદરાની આ વખતનું જે વિસર્જન છે એને યાદગાર બનાવ્યા છે. ફરી એમને રિક્વેસ્ટ કરીશ કે દરેક વખત આ જ ડિસિપ્લિનથી અમે વડોદરાનું નામ રોશન કરવા માટે આ વિસર્જન કરીએ. અને ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરું છું કે વડોદરાની વિકાસ માટે પણ એમની કૃપા પૂરી રીતે રહે. આપ બધાને આભાર.